આપણે જોઈ શકીએ છીએ અહીંયા ગ્રીડ અથવા તો મેશ અર્થિંગ આપેલું છે, તેનો ડાયાગ્રામ દર્શાવેલો છે. આનો ઉપયોગ ખાસ કરીને સબસ્ટેશન અથવા તો જનરેટિંગ પાવર સ્ટેશન હોય તેમાં સિસ્ટમ અર્થિંગ તરીકે આનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આ પ્રકારનું અર્થિંગ છે ક્યાં કરવામાં આવે છે? સબસ્ટેશન અથવા તો જનરેટિંગ સ્ટેશન હોય ત્યાં કરવામાં આવે છે. ત્યાં સૌ પ્રથમ જમીનની જે કંડક્ટિવિટી છે તે ચકાસવામાં આવે છે અને જમીનની કંડક્ટિવિટી પ્રમાણે રોડ છે તે અર્થ રોડ માટે જે છે તે એની સાઇઝ નક્કી કરવામાં આવે છે અને આ જે બધા પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ આપેલા છે તેની ફરતે ગ્રીડ અથવા તો મેશ અર્થિંગ કરવામાં આવે છે. તેમાં સૌ પ્રથમ આની ફરતે છે 3 મીટર છે ઊંડી ખાઈ કરવામાં આવે છે. તેમાં રોડને પાથરવામાં આવે છે. રોડ મીન્સ સળિયું, જે એકાબીજા રોડને કનેક્ટ કરવા માટે વેલ્ડિંગ અથવા તો કપલિંગ કરવામાં આવે છે, તેની મારફતે જોડવામાં આવે. હવે જોડીને અહીંયા આપણે મેશ બનાવવામાં આવે છે. મેશની મારફતે, મેશ મીન્સ એક કરતાં વધારે જ્યાં લૂપિંગ આપેલું હોય તો તેને મેશ કહેવામાં આવે છે. ત્યાંથી અર્થિંગ માટે, અર્થ કનેક્શન માટે બાહ્ય કનેક્શન કરવામાં આવે છે અને જ્યાં આ બધા ઇક્વિપમેન્ટ પ્રોટેક્શન આપેલા છે તેને અર્થિંગ રોડ અથવા તો અર્થિંગ સ્ટ્રીપની મદદથી જોડીને આ રીતે ગ્રીડ અર્થિંગ અથવા તો મેશ અર્થિંગ કરવામાં આવે છે. હવે આપણે પ્રેક્ટિકલના માધ્યમથી સમજીશું. ડાયાગ્રામ આપેલો છે તેનું આપણે ગ્રીડ અથવા તો મેશ અર્થિંગનું આ નાનું એવું મોડેલ બનાવેલું છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણે રોડ આપેલો છે. રોડ મીન્સ સળિયું, તેને એકાબીજા સાથે કનેક્ટ કરેલા છે ને એકાબીજા સાથે જોડીને લૂપ કરવામાં આવે છે, જેને મેશ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ આ છે તે મેશ છે એટલે મેશને અહીંયાથી ટેપિંગ કરીને બાહ્ય અર્થિંગ માટે, અર્થ કનેક્શન માટે અહીંયા બાહ્ય કનેક્શન કરેલું છે અને જે આપણે ઇક્વિપમેન્ટ આપેલા હોય છે એનો જે અર્થ સ્ટ્રીપ હોય તેની મદદથી અહીંયા જોડવામાં આવે છે. તો આ રીતે ગ્રીડ અથવા તો મેશ અર્થિંગનું અહીંયા મોડેલ આપેલું છે. હવે તે આપણે પ્રેક્ટિકલના માધ્યમથી સમજી જોઈ શકીએ છીએ. સબસ્ટેશનમાં જે અથવા તો જનરેટિંગ સ્ટેશનમાં જે ગ્રીડ અથવા મેશ અર્થિંગ કરેલું છે તેનું અહીંયા મોડેલ બનાવેલું છે. અહીંયા ટ્રાન્સમિશન ટાવર રાખેલો છે, તેનું અહીંયા આપણે અર્થિંગ કરેલું છે મેશ લૂપિંગ મારફતે. ને અહીંયા ટેપિંગ આપીને આપણે અર્થ કનેક્શન કરેલું છે, તેને આપણે પ્લગ સોકેટની અંદર જે અર્થિંગ ટર્મિનલ આપેલો છે ત્યાં રાખેલું છે. ને અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે એને એજને ટચ કરશું એટલે આ જે છે સ્વિચ સપ્લાય તે પ્રોટેક્ટિવ ડિવાઇસ મારફતે ઓફ થશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ અહીંયા આપણે સપ્લાય ચાલુ કર્યું. હવે આપણે ટાવરને ટચ કરશું. ટાવરને ટચ કરતાં જ સપ્લાય છે તે ઓફ થઈ જશે. તો આ રીતે છે મેશ અથવા તો ગ્રીડ અર્થિંગ કામ આપે છે.